રાજકોટ શહેરની સફાઈ વ્યવસ્થાને લઈને કોંગ્રેસે વિરોધનો અનોખો કાર્યક્રમ યોજ્યો। સબ રજિસ્ટ્રાર રાજકોટ ઝોન 3 અને કમિશનરના બંગલા નજીક આવેલી રેવન્યુ કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ સફાઈ કરી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સ્માર્ટ સિટીની ઓળખ ધરાવતા રાજકોટમાં અનેક સ્થળોએ ગંદકીના ગંજ જોવા મળે છે। શહેરમાં લાખો કરોડો રૂપિયાની રેવન્યુ વસૂલાત છતાં સફાઈ વ્યવસ્થા સંતોષજનક નથી હોવાનું કોંગ્રેસનું કહેવું છે। સાથે જ નાગરિકોને શહેરની ગંદકી મુદ્દે #મેયર અને કમિશનર અભિયાન ચલાવવા અપીલ કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન શહેરની વાસ્તવિક સફાઈ સ્થિતિ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર રાજકોટ શહેરની અંદર તમે જોવા જાવ તો મેયર શ્રી, મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી, સ્વચ્છ રાજકોટ, સ્માર્ટ શહેર આવી વાતો આપણને જોવા મળે છે। 2 દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા, ત્યારે રોડ રસ્તા શણગારવાનો આ પ્રશ્ન બન્યા। પણ આજે તમે જુઓ કે આ રેવન્યુ કચેરી છે, અહીંયા લોકો રાજકોટના આપણા રહીશો, સામાન્ય માણસથી લઈ અને ક્લાસ વાળા લોકો પણ અહીંયા દસ્તાવેજ કરાવવા અથવા લેવેચ જે કરતા હોય એ અહીંયા આવતા હોય છે, વકીલો પણ આવતા હોય છે। ત્યારે તમે જોઈ શકો કે અહીંયા કેટલો કચરો છે અને આ મ્યુનિસિપાલિટી કમિશનરનો બંગલો નજીક છે, વધીને 100 મીટરની ડિસ્ટન્સની અંદર આ જગ્યા છે। તો લોકો અહીંયા આવીને જે હેરાન પરેશાન થાય છે। વોર્ડ નંબર 7 એટલે કે મેયર શ્રીનો હોડ આવે છે। રાજકોટના જે મેયર છે ડૉક્ટર નેહલભાઈ શુક્લ, એમનો હોડ આવે છે ને એમના મહાનગરપાલિકાથી, રાજકોટ મહાનગરપાલિકા મુખ્ય યુનિટથી પણ નજીક છે। અને મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે અહીંયા જે લોકો દસ્તાવેજ કરવા આવે છે ને જે અગવડતા પડે છે, આ કચરાથી ક્યાંક ને ક્યાંક રોગચાળો ન ફાટી નીકળે। આજે કોંગ્રેસે એટલા માટે આજે સ્વસ્થ કરવા માટે અમે કાર્યક્રમ આપ્યો છે કે સરકારી જેટલી વસાહતો છે, કોઈ પણ તમે બસ સ્ટેન્ડ લઈ લ્યો, જાહેર જેટલી સ્થળો છે ત્યાં આ જ પરિસ્થિતિ છે। એટલે કમિશનર શ્રી અને મેયર શ્રીને આ બાબતે જોવું જોઈએ સ્માર્ટ સિટી બનાવતા પહેલા। બીજી આપને વાત કરવા જાઉં તો અહીંયા જે બહેનો દસ્તાવેજ કરવા આવતા હોય અથવા ભાઈઓ આવતા હોય તો તમે વોશરૂમ સામે છે, જોઈ શકો કે એમની હાલત શું છે। તો અહીંયા એટલી અત્યારે જે ઓનલાઈન જે સમય મળે છે એની અંદર લોકોએ દસ્તાવેજ કરવા આવ્યા હોય તો સમય આપવો પડે છે, વકીલો પણ આવતા હોય છે, અડધી પોણી કલાક લોકો હેરાન થાય છે। તો વોશરૂમની પણ સુવિધા નથી, બેસવાની પણ સુવિધા નથી, સારા પાણીની પણ સુવિધા નથી। પણ આપણે આપણા કમિશનરને પૂછીએ તો એમ કે રાજકોટ સ્માર્ટ સિટી સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબર રાજકોટ શહેરનો। તો કમિશનરે આ હકીકત આજે જોવી પડશે અને હું આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું, રાજકોટની જનતાને અપીલ કરવા માગું છું કે જાહેર સ્થળોએ જ્યાં તમને કચરો દેખાય ત્યાં સોશિયલ મીડિયાનો યુગ છે, તેની અંદર એક ફોટો પાડી # કરી અને રાજકોટના મેયરશ્રી અને રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને # કરી અને બતાડવું જોઈએ, તો એ લોકોને ખ્યાલ આવશે કે સ્માર્ટ સિટી નથી। આપણે જે સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છીએ એ નથી। રાજકોટમાં સમગ્ર જગ્યાએ બાજુમાં જ બીજી રેવન્યુ કચેરી છે DS ની અંદર, ત્યાં પણ આવી જ હાલત છે।